ગુજરાત સર્વ શિક્ષણ અભિયાનના સ્લોગનો અર્થવિહોણા। રાજુલાના ખારા ગામમાં તંત્રની ઉદાસીનતાથી વિદ્યાર્થીઓ પરેશાન। જુઓ આ દ્રશ્યો। આ છે રાજુલાનું અંતરિયાળ ખેરા ગામનું મંદિર। મંદિરમાં ચાલી રહી છે શાળા, કેમ કે ગામમાં સરકારી શાળા તો હતી, પરંતુ જર્જરિત હોવાથી પાડી નાખવામાં આવી। 8 માસ જેટલો સમય થવા છતાં નથી બન્યું નવું બિલ્ડિંગ। પરિણામે ગામના 250 થી વધુ વિદ્યાર્થીઓ ગામથી દૂર દરિયા કિનારે સિકોતેર માતાના મંદિરમાં બેસીને કરી રહ્યા છે અભ્યાસ। અહીં ભૂલકાઓ માટે નથી પાણી, નથી ભણવા માટે ઓરડાઓ, નથી બેન્ચીસ અને નથી શૌચાલય। શિક્ષકો પણ પાટીએ બેસી વિદ્યાર્થીઓને ભણાવે છે। અનેક મુશ્કેલી છતાં વિદ્યાર્થી જંગલી પ્રાણીઓના ભય હેઠળ અભ્યાસ કરે છે। જંગલમાં સેટું બહુ પડે, ના જનાવરની બીક છે। અમારે પોતાને મૂકવા જવું કે ઘરનું કામ કરવાનું હોય તો અમે મૂકવા જઈએ ત્યારે થાય, એટલે અમારે અહીંયા નિહાળ હતી ને અહીંયા જ અમારે નિહાળ જોઈએ, અહીંયા જ અમારે બનાવવાની થાય નિહાળ। 8-10 મહિના પહેલાં અહીંયા સ્કૂલ હતી અને અત્યારે સ્કૂલ પાડી નાખી છે અને અત્યારે એનું કામકાજ હાલે પણ ધીમી ગતિએ બહુ હાલે છે અને આમ પક્ષ વિપક્ષ લઈને એ બીજું તકરાર જેવું છે। અત્યારે બાળકો સિકોતેરમાના મંદિરે દરિયા કિનારે ભણવા જાય છે, એટલે ઘણા બધા બાળકો જતા પણ નથી કે બીક લાગે છે। જંગલ જેવો વિસ્તાર છે, ત્યાં ઘણા બધા પ્રોબ્લેમ થઈ શકે એમ છે। એટલે ગામ લોકોને એવું કહેવું છે કે અહીંયા સ્કૂલનું અહીંયા નજીક પડે છે અને અહીંયા સારું પડે છે આવવા જવા માટે। નાના બાળકો પણ સહેલાઈથી આવી શકે છે, તો બાળકો એના વાલીઓ એમ કહે છે કે સ્કૂલ અહીંયા બનાવો એમ। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। ઘણા છાત્રો તો ભયના કારણે સ્કૂલે પણ નથી આવતા, ત્યારે ગ્રામજનોએ પણ ગામમાં જ્યાં જૂની સ્કૂલ હતી ત્યાં જ નવી સ્કૂલ બનાવવા માંગ કરી છે। ગામના સરપંચનું કહેવું છે કે શાળા માટે મંજૂરી મળી ગઈ છે, 2 વર્ષમાં નવી શાળા બની જશે। બીજી તરફ જિલ્લા શિક્ષણ અધિકારીનું કહેવું છે કે મંજૂરી મળશે એટલે તુરંત બિલ્ડિંગ બનાવવામાં આવશે। સ્કૂલની જે કંઈ પ્રક્રિયા છે બધી પૂર્ણ થઈ ગઈ છે અને કામ પણ અપાઈ ગયું છે અને 15 દિવસમાં 15 મહિનાની અંદર ચાલુ થશે અને 2 વર્ષમાં પૂર્ણ થશે। ખેરા ગામની શાળા માટે કલેક્ટરશ્રીએ જમીન ફાળવી દીધેલી છે। એની દરખાસ્ત મકાન બનાવવાની દરખાસ્ત 15 રૂમો બનાવવાની દરખાસ્ત અમે રાજ્ય સરકારમાં મોકલી છે SSA અમારા સમગ્ર શિક્ષા અભિયાનની અંદર। એનું ટેન્ડરિંગ પણ પ્રક્રિયામાં છે અને થોડા સમયમાં એ મંજૂર થઈ ગઈ છે। 15 ઓરડા મંજૂર થઈ ગયેલા છે અને થોડા સમયની અંદર એનું બાંધકામ શરૂ થશે। ખેરા ગામમાં શિક્ષણની સ્થિતિને જોતા લાગી રહ્યું છે કે રાજ્ય સરકાર સર્વ શિક્ષા અભિયાન, ભણે ગુજરાત સહિતના સ્લોગનો આપીને જ સંતોષ માની રહી છે। હવે ક્યારે વિદ્યાર્થીઓની મુશ્કેલી દૂર થશે તે જોવું રહ્યું। મહેન્દ્ર બગડા, TV9 અમરેલી। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।